નમસ્કાર મિત્રો, કેમ છો? હવે આપણે એક્ટિવિટી 2B જેમાં WH ક્વેશ્ચન ફોર્મેશન શીખવાનું હતું, બરાબર? પરંતુ એ શીખતા પહેલાં આપણે કેટલીક બેઝિક ગ્રામરની બાબતો છે એને જાણવું ખૂબ જ જરૂરી રહેશે. એટલા માટે કોને ક્રિયાપદ કહેવાય, કોને કોવર્બ કહેવાય, એ બધું પણ આપણે જાણવું પડે, બરાબર? આજે સૌથી પહેલું મિત્રો, હવે આ જે ગ્રામરના ટૉપિક છે એકદમ વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં તમારે વ્યવસ્થિત રીતે લખવાના છે, બરાબર? લખાણ એકદમ સ્પષ્ટ, જેવી રીતે અહીંયાથી હું તમને બતાવું છું સેમ એ જ રીતે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. ઓકે, ચાલો. હવે સૌથી પહેલું હેડિંગ લખજો, વર્બ. વર્બ એટલે શું? ક્રિયાપદ, બરાબર? હવે કોઈ પણ કાળની ઓળખ વાક્યમાં રહેલા ક્રિયાપદના આધારે થાય છે, બરાબર? આપણે જુદા જુદા ટેન્સીસ શીખીએ, બરાબર? તો એ ટેન્સીસ એટલે કે એ કાળ કયો કાળ છે એવું ઓળખવું હોય તો શાના આધારે થાય? એના વાક્યમાં આપેલા ક્રિયાપદના આધારે થાય, બરાબર? હવે ક્રિયાપદ વાક્યમાં અલગ અલગ પ્રકારના હોય. સામાન્ય રીતે ક્રિયાપદ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે, બરાબર? પહેલું ક્રિયાપદ છે બેઝિક વર્બ. આ બેઝિક વર્બના જ બીજા સબ વર્બ છે, એટલા માટે એનું નામ બીજું શું આપ્યું છે? કોવર્બ, બરાબર? બેઝિક વર્બ કહો અને એ બેઝિક વર્બના બીજા સબ વર્બ એટલે કે કોવર્બ, બરાબર? એના પછી છે એક્શન ડિનોટિંગ વર્બ. એક્શન ડિનોટિંગ વર્બ એવા વર્બ કે જે આખા દિવસમાં ઘણી બધી ક્રિયાઓ આપણે જોઈએ છે, બરાબર? અને ઘણી બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ, તો એ જે ક્રિયાઓ કરવામાં આવે છે એને શું કહેવાય છે? એક્શન ડિનોટિંગ વર્બ. એને બહુ સીધી રીતે કહીએ તો ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ, બરાબર? અને ત્રીજું છે મોડલ ઓક્ઝિલરી વર્બ. તો મોડલ ઓક્ઝિલરી એટલે સહાયકારક ક્રિયાપદો, બરાબર? પાયાના ક્રિયાપદો, કોવર્બ, એક્શન ડિનોટિંગ વર્બ અને મોડલ ઓક્ઝિલરી. તો અહીંયા આગળ તમને તમારા નોલેજ માટે સહેજ સમજાવી દઉં કે આખી અંગ્રેજી લેંગ્વેજ ફક્ત 4 જ કોવર્બ ઉપર 4 જ બેઝિક ક્રિયાપદો ઉપર આધારિત છે. પહેલું બેઝિક ક્રિયાપદ છે ટુ ડુ, ટુ બી, ટુ હેવ અને ટુ ગો, બરાબર? આ 4 જ એવા ક્રિયાપદો છે કે જેના આધારે આખી અંગ્રેજી લેંગ્વેજ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, જેવી રીતે બિલ્ડિંગને બનાવવા માટે કોઈ પણ બિલ્ડિંગને બનાવવા માટે આપણે 4 પાયા હોય છે, એવી રીતે અંગ્રેજી લેંગ્વેજની અંદર પણ તમારે લર્ન કરવું હોય એટલે કે તમારે અંગ્રેજી સારી રીતે શીખવું હોય તો તમે ગમે તેવી ચોપડીને ઓપન કરો અંગ્રેજીની અને એમાંથી કોઈ પણ વાક્ય વાંચો તો એ કોઈ પણ વાક્યમાં આ 4 જ ક્રિયાપદોનું કોઈક ને કોઈક રૂપ તમને જોવા મળશે, બરાબર? એટલે આ જે 4 ક્રિયાપદો છે ટુ બી, ટુ ડુ, ટુ હેવ, ટુ ગો, બરાબર? કયા કયા ક્રિયાપદો? બોલજો. ટુ ડુ, ટુ બી, ટુ હેવ, ટુ ગો. બોલો, મારી પાછળ રિપીટ કરો. ટુ ડુ, ટુ બી, ટુ હેવ, ટુ ગો, બરાબર? તો આ 4 ક્રિયાપદોના આધારે આખી અંગ્રેજી લેંગ્વેજ એકદમ વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહી છે, બરાબર? હવે આ 4 ક્રિયાપદોના કોવર્બ કયા છે તે જુઓ. ટુ ડુ એ મેઇન વર્બ છે, બેઝિક વર્બ. હવે ટુ ડુનો બીજો મતલબ શું થાય છે? V1. V1 એટલે શું? ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર? મતલબ કે ક્રિયાપદનું મૂળ રૂપ ટુ ડુની સાથે વપરાતું હોય છે, બરાબર? તો ડુ કે ડઝ હોય અથવા તો ડીડ. તો ડુ, ડઝ, ડીડ, શેલ ડુ અને વિલ ડુ આ બધા ડુ ક્રિયાપદના શું છે? બોલો, શું છે? કોવર્બ છે, બરાબર?
મિત્રો અહીંયા યાદ રાખવાનું કે ડુ ક્રિયાપદ બે રીતે પરફોર્મ થાય છે. એક તો બેઝિક વર્બ તરીકે, બીજું કોવર્બ તરીકે. બરાબર. એવી રીતે ટુ બી એવું કહેવાય કે કોઈ પણ સાદો કાળ હોય તો કોઈ પણ સાદો કાળ એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો ટુ ડુ અને ડુની સાથે ડઝ. બરાબર. ડુ ડઝથી સાદો વર્તમાન કાળ ઓળખાય, ડીડથી સાદો ભૂતકાળ ઓળખાય અને શેલ ડુ અને વિલ ડુથી સાદો ભવિષ્યકાળ. ટૂંકમાં કોઈ પણ સાદા કાળ માટે ટુ ડુના ક્રિયાપદોનો ઉપયોગ થાય છે. ક્લિયર? ખ્યાલ આવશે ને? ચાલો હવે કોઈ પણ ચાલુ કાળ હોય. ચાલુ કાળ કયા કયા? તો કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. બરાબર. તો ચાલુ કાળ સાથે એટલે કે ટુ બીના રૂપ સાથે વર્બ આઈએનજી હોય તો એને ચાલુ કાળ કહેવાય. તો ચાલુ વર્તમાન કાળ માટે એમ ઇઝ આર, ચાલુ ભૂતકાળ માટે વોઝ વર અને ચાલુ ભવિષ્યકાળ માટે શેલ બી અને વિલ બી. તો એમ ઇઝ આર, વોઝ વર અને શેલ બી વિલ બી એ શું કહેવાશે? કોવર્બ કહેવાશે. અને વર્બ આઈએનજી એ એનો એક પાર્ટ ચાલુ કાળ માટેનો છે. બરાબર. તો ટૂંકમાં કોઈ પણ ચાલુ કાળ હોય તો ટુ બીના રૂપ વગર બની શકશે નહીં. બરાબર. એવી રીતે પૂર્ણકાળ. હવે પૂર્ણકાળ એટલે એમાં કયા ક્રિયાપદ આવે? ટુ હેવ એ એનું મેઇન વર્બ છે. એના બીજા રૂપો હેવ અને હેઝ સાથે હેડ, શેલ હેવ અને વિલ હેવ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ આવે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ અને વિલ હેવ આવે. ક્લિયર? તો ટૂંકમાં કહેવાનો ભાવાર્થ શું છે કે પૂર્ણકાળ માટે એક તો કોવર્બ તરીકે આ ક્રિયાપદો હોવા જોઈએ અને સાથે શું હોય? પાસ્ટ પાર્ટિસિપલ. પી એનો મતલબ શું? પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર. તો પૂર્ણકાળ માટે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હોવું આવશ્યક છે. ક્લિયર? ત્યાર પછી ટુ ગો. આ ટુ ગો ક્રિયાપદ એક ચલિત ક્રિયાપદ છે. બરાબર. ચલિત ક્રિયાપદ એટલે શું? તો કે આપણે વાતચીતની અંદર જીવંતતા દર્શાવવાની હોય તો ટુ ગોના ક્રિયાપદોનો ઉપયોગ થાય છે. ટુ ગોના અન્ય રૂપો આપણે જોઈએ તો આપણને ખબર છે કે ટુ ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો અને ગોન એટલે ગયો છે. બરાબર. તો ગો, વેન્ટ અને ગોન એ તો એના ચલિત ક્રિયાપદો તરીકે ઉપયોગ થાય જ છે, પરંતુ સાથે સાથે ગોઈંગ ટુ, આ ગોઈંગ ટુની રચના પણ તમારે હવે લર્ન કરવાની રહેશે. બરાબર. મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે ગોઈંગ ટુ એ ભવિષ્યકાળનું સૂચન કરે છે. બરાબર. અને વાતચીતની અંદર લાઇવલીનેસ એટલે જીવંતતા દર્શાવવા માટે ટુ ગોના ક્રિયાપદોનો ઉપયોગ આવે છે. મિત્રો હજી તમે 8મા ધોરણમાં છો, તમે થોડાક મોટા થશો, 1-2 વર્ષ પછી 10મા ધોરણમાં આવશો ત્યારે તમારે આ ક્રિયાપદ વિશે વધુ ડિટેલમાં ભણવાનું થશે. અત્યારે તમારે જે જાણકારી રાખવાની છે, ટુ ડુ એ બેઝિક વર્બ છે, ટુ બી એ બેઝિક વર્બ છે, ટુ હેવ એ બેઝિક વર્બ છે. ટુ ડુના કોવર્બ તરીકે ડુ, ડઝ, ડીડ, શેલ ડુ, વિલ ડુ. ટુ બીના કોવર્બ તરીકે એમ ઇઝ આર, વોઝ વર અને શેલ બી વિલ બી વપરાય છે. અને ટુ હેવના કોવર્બ તરીકે હેવ, હેઝ, હેડ, શેલ હેવ અને વિલ હેવનો ઉપયોગ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવ્યો તમને? મિત્રો મેં તમને આખું કેમ સમજાવ્યું? એનું કારણ એક જ છે કે કોઈ પણ ગ્રામર હોય એને આપણે બેઝિક શીખતા હોઈએ તો બેઝિક આખું જ શીખાય. એમાં જેટલું જાણવાનું હોય એટલું જ જાણીએ તો ચાલે નહીં. બરાબર. એટલે ડિટેલમાં આપણે પછી જાણીશું, પણ જે સામાન્ય બાબત હોય એ તમારા નોલેજમાં હોવી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? તો આખી અંગ્રેજી લેંગ્વેજ કેટલા ક્રિયાપદો પર આધારિત છે? ફક્ત 4 જ ક્રિયાપદો. કયા કયા? ટુ ડુ, ટુ બી, ટુ હેવ, ટુ ગો. ક્લિયર? ખ્યાલ આવશે ને બધાને? હા. આ તો થયા ક્રિયાપદ જે બેઝિક ક્રિયાપદો છે. બરાબર. ચલો એના પછી એક્શન ડિનોટિંગ વર્બ. એક્શન ડિનોટિંગ વર્બ એટલે કેવા ક્રિયાપદો?
તો કે આપણે રોજબરોજ જે પણ ક્રિયાઓ કરતા હોઈએ, બરાબર, આપણે કેટલી બધી ક્રિયાઓ કરીએ છીએ, રમીએ છીએ, જમીએ છીએ, વાંચીએ છીએ, ઊંઘીએ છીએ, દોડીએ છીએ, ખાઈએ છીએ. તો આવી જે જુદી જુદી ક્રિયા દર્શાવતા ક્રિયાપદો હોય એને એક્શન ડિનોટિંગ વર્બ કહેવાય. આવા અંગ્રેજી લેંગ્વેજની અંદર ઘણા બધા ક્રિયાપદો છે, બરાબર. બેઝિક ક્રિયાપદ ફક્ત 4 જ છે, પરંતુ ક્રિયા દર્શાવતા પદો ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ કરીને અહીંયા લખ્યું છે ટુ રીડ, ટુ રાઇટ, ટુ વોક, ટુ ટોક, ટુ જમ્પ, ટુ ડાન્સ, એક્સેટ્રા. અહીંયા એક્સેટ્રા એટલે અનંત, ઘણા બધા છે એમ, વગેરે વગેરે, બરાબર. એના પછી ત્રીજું છે મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે શું? સહાયકારક ક્રિયાપદો. અમુક ચોક્કસ ક્રિયાઓ દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થાય છે. હવે એવા ક્રિયાપદો કયા? કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, બરાબર. કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. એના સિવાય હેવ ટુ, ઓટ ટુ, નીડ. એ ઉપરાંત વિલ, વુડ, શેલ, શુડ વગેરે વગેરે, બરાબર. મિત્રો, તમારા નોલેજ માટે કહી દઉં કે અહીંયા આગળ સેલ વિલ આવે છે, અહીંયા પણ સેલ વિલ આવે છે અને અહીંયા પણ સેલ વિલ આવે છે, બરાબર, બેઝિક વર્ગમાં. પરંતુ અહીંયા આગળ જે સેલ વિલ આવે છે એ ઓક્ઝિલરીઝ તરીકે, મતલબ કે એનું કાર્ય બીજા કરતાં જુદું છે, બરાબર. લખાય છે સ્પેલિંગ સેમ જ, પરંતુ જ્યારે તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે એનો ઉપયોગ કરો ત્યારે એનું વાક્યની અંદર કાર્ય બદલાઈ જતું હોય છે. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા જે છે એ સાદો ભવિષ્યકાળ સૂચવે છે, આ જે છે એ ચાલુ ભવિષ્યકાળ સૂચવે છે અને અહીંયા જે છે સેલવિલ એ પૂર્ણ કાળ સૂચવે છે, પૂર્ણ ભવિષ્યકાળ સૂચવે છે. જ્યારે અહીંયા આગળ વિલ ક્રિયાપદ વિનંતી સૂચવે છે, અહીંયા આગળ સેલ ક્રિયાપદ આપણને ફરજો સૂચવે છે, બરાબર. એ જેમ જેમ આપણે વાક્યનો મહાવરો કરીએ તેમ તેમ આપણને ખબર પડે કે કયા ક્રિયાપદનું કેવું કાર્ય વાક્યની અંદર હોય છે. મિત્રો, ખ્યાલ આવ્યો તમને? તો આ છે તમારી ક્રિયાપદ વિશેની માહિતી, જેને તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી કાઢવાની છે. ક્લિયર? આવડશે ને? ચાલો, હવે નીચે એક બીજું વાક્ય છે, જરા ધ્યાનથી જોઈએ. કોઈ પણ સાદા કાળ માટે ટુ ડુ એ એનું બેઝિક વર્બ કહેવાય, બરાબર. મેં તમને હમણાં જ કીધું કે સાદો કાળ એટલે કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ જો તમારે લખવાનો હોય વાક્યમાં, તો તમારી પાસે ડુ, ડઝ અને ડીડ સાથે શેલ ડુ અને વિલ ડુનો યોગ્ય રૂપ કરતાં આવડવું જોઈએ. એનો ક્યાં અને કેવો ઉપયોગ કરવો એ તમને આવડે તો જ તમે સાદા વર્તમાનકાળની વાક્ય રચનાને યોગ્ય રીતે લખી શકો. ક્લિયર? જેવી રીતે સાદા કાળનું બેઝિક વર્બ ટુ ડુ છે, એવી રીતે કોઈ પણ ચાલુ કાળ માટે ટુ બી એ એનું બેઝિક વર્બ કહેવાય, બરાબર. ટુ બી એ બેઝિક વર્બ કહેવાય એટલે કઈ રીતે? તો કે ટુ બીનું રૂપ વત્તા આઈએનજી લખીએ તો જ ચાલુ કાળ બને. તો ટુ બીનું રૂપ ટુ બીનું રૂપ તમારે ચાલુ કાળમાં લખવાનું હોય તો ચાલુ વર્તમાનકાળ માટે એમ ઇઝ આર વત્તા આઈએનજી, ચાલુ ભૂતકાળ માટે વોઝ વર વત્તા આઈએનજી અને ચાલુ ભવિષ્યકાળ માટે શેલ બી, વિલ બી વત્તા આઈએનજી, બરાબર. તો કોઈ પણ ચાલુ કાળ માટેનું બેઝિક ક્રિયાપદ કયું છે? ટુ બી છે. એવી રીતે કોઈ પણ પૂર્ણકાળ માટે ટુ હેવ એ તેનું બેઝિક વર્બ છે, બરાબર. ટુ હેવ એટલે કે એના કયા કયા રૂપો આવે? હેવ, હેઝ, હેડ, શેલ હેવ અને વિલ હેવ, બરાબર. તો એ બધા એના ક્રિયાપદો છે અને એ કોવર્બ તરીકેનું કાર્ય કરે છે, બરાબર. ખ્યાલ આવશે તમને અહીંયા સુધી? ચાલો, હવે જરા કેટલીક નોંધ છે એ તમારે તમારી નોટબુકમાં લખી લેવાની છે. મિત્રો, આ બધું જ તમારે લખીને વ્યવસ્થિત રીતે રાખવાનું છે, જેથી કરીને આના જ બેઝ ઉપર આપણે આખું અંગ્રેજી ગ્રામર શીખવાનું છે. ક્લિયર? ચાલો, હવે જુઓ. કોઈ પણ પ્રકારના વાક્યની રચના માટે વાક્યમાં ક્રિયાપદનું હોવું એક આવશ્યક બાબત છે. ક્લિયર? તો ક્રિયાપદ વગર વાક્ય બની શકે નહીં. ખ્યાલ આવ્યો?
ચલો એના પછી છે ક્રિયાપદથી શરૂ થતા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહેવાય છે. બરાબર. તો આજ્ઞાર્થ વાક્યો જે છે એની શરૂઆત જ ક્રિયાપદથી થતી હોય. ખ્યાલ આવશે? જેમાં સબ્જેક્ટ એટલે કે કર્તા સામાન્ય રીતે યુ સર્વનામ હોય છે. બરાબર. આપણે આજ્ઞાર્થ વાક્યો યોગ્ય રીતે ભણીશું એટલે તમને ખબર પડશે. બરાબર. અને ત્રીજી એક નોંધ છે કે માત્ર ક્રિયાપદથી પણ વાક્યનો ઉલ્લેખ થઈ શકે છે. બરાબર. તો એકલું ક્રિયાપદ પણ કોઈ વાક્યનો ઉલ્લેખ બતાવી શકે છે. ક્લિયર? ચાલો મિત્રો, હવે આપણે એક બીજું મહત્ત્વનું પાસું ગ્રામરમાં જોવાનું છે, જેને કહેવાય છે સબ્જેક્ટ. સામાન્ય રીતે તમે અત્યાર સુધી સબ્જેક્ટ એટલે વિષય એવું જાણતા જ હતા, પરંતુ અહીંયા આગળ ગ્રામરની ભાષામાં સબ્જેક્ટનો મતલબ શું થાય? કર્તા, ક્રિયા કરનાર વ્યક્તિ. બરાબર. ક્રિયા કરનાર વ્યક્તિને કર્તા એટલે કે સબ્જેક્ટ કહેવાય. ક્લિયર? વાક્યમાંથી ક્રિયાપદનો આધાર લઈને કર્તા શોધી શકાય છે. હવે તમને ક્રિયાપદ તો ઓળખતા આવડી જાય કે ભાઈ કોને કોવર્બ કહેવાય, કોને બેઝિક વર્બ કહેવાય, કોને એક્શન ડિનોટિંગ વર્બ કહેવાય અને કોને મોડલ ઓક્ઝિલરી કહેવાય. આટલું ક્લિયર થાય? તો ક્રિયાપદનો આધાર લઈને આપણે કોને શોધી શકીએ છીએ? કર્તાને શોધી શકીએ છીએ. બરાબર. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ. રતન gives him a nice dress. બરાબર. સપોઝ કે આ એક વાક્ય છે. હવે અહીંયા ઘડી આનું ગુજરાતી કરીએ તો રતને તેને એક સુંદર ડ્રેસ આપ્યો. ચલો, કઈ ક્રિયા થઈ? આપવાની ક્રિયા થઈ. તો આપવાની ક્રિયા દર્શાવતું પદ કયું છે? gives. તો gives શું કહેવાશે? વર્બ. બરાબર. કોણ આપે છે? સબ્જેક્ટ. ખ્યાલ આવ્યો? કોણ શબ્દનો આપણને જવાબ મળી જાય છે, કોણ પ્રશ્નનો જવાબ મળી જાય છે, તો કોણ આપે છે? રતન. તો આપવાની ક્રિયા કોના દ્વારા થઈ છે? રતન દ્વારા થઈ છે. બરાબર. તો ક્રિયા કરનાર વ્યક્તિને શું કહેવાય છે? સબ્જેક્ટ. હવે અહીંયા જરા ધ્યાનથી સમજીએ. અહીં ક્રિયાપદ ને આપણે કાઉન્સમાં શું લખ્યું છે? વી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? gives છે. જેને હુ વડે પ્રશ્ન પૂછતા હુ ડઝ ગીવ, અહીંયા gives છે એટલે આપણે શું લખ્યું? ડઝ. બરાબર. હુ ડઝ gives. બરાબર. અથવા તો તમે આવું પણ પૂછી શકો, હુ gives. આવું પણ પૂછી શકાય. કોણ આપે છે? તો જવાબ શું મળે છે? રતન. બરાબર. પેન આપવાની ક્રિયા રતન દ્વારા થાય છે, માટે તે સબ્જેક્ટ છે તેમ ઓળખાવી શકાય. બરાબર. ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે? રતન છે. હવે જુદા જુદા પ્રકારના વાક્યની રચના અનુસાર કર્તા વાક્યમાં ગમે ત્યાં આવી શકે. બરાબર. હવે કર્તા વાક્યમાં ગમે ત્યાં આવી શકે એટલે શું? તો કે વિધાન વાક્યમાં જુદી રીતે હોય, હકાર વાક્યમાં જુદી રીતે હોય, નકાર વાક્યમાં જુદી રીતે હોય, પ્રશ્ન વાક્યમાં જુદી રીતે હોય, WH ક્વેશ્ચનમાં જુદી રીતે હોય. ચલો, એટલે જુદા જુદા પ્રકારના વાક્યો અનુસાર કર્તા વાક્યમાં ગમે ત્યાં આવી શકે. ક્લિયર? ચલો, હવે એનું એક્ઝામ્પલ જોઈએ. રતન gives him a nice dress. આ એક હકાર વાક્ય છે. બરાબર. અહીંયા ઘડી કર્તા રતન કઈ જગ્યાએ છે? વાક્યની શરૂઆતમાં. બરાબર. એટલે આ શું બતાવે છે કે હકાર વિધાનમાં વાક્યની શરૂઆતમાં આપણને કર્તા જોવા મળે છે. હવે બીજું જુઓ. રતન ડઝ નોટ ગીવ હિમ અ નાઇસ ડ્રેસ. રતને તેને સુંદર ડ્રેસ આપ્યો નથી. બરાબર. હવે અહીંયા જુઓ, આ નકાર વિધાન છે, ડઝ નોટ લખ્યું એટલે. બરાબર. જે વાક્યમાં ડુ કે ડઝ આવે એના પછીનું ક્રિયાપદ હંમેશા કેવું આવે? મૂળરૂપ આવે. આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા બીજી વસ્તુ એ ધ્યાન રાખો કે અહીંયા આગળ હકારમાં પણ પહેલું જ રતન આવ્યું હતું, નકારમાં પણ પહેલું જ રતન. પણ અહીંયા આગળ વધારાનું શું થયું કે કોવર્બ પછી તરત શું મૂકવામાં આવ્યું? નોટ મૂકવામાં આવ્યું. મિત્રો, એક બીજી વસ્તુ પણ તમારે યાદ રાખવાની કે નોટ વાક્યમાં ગમે ત્યારે લખવાનું હોય નકાર રચનામાં
તો એના પહેલાં નોટ લખતા પહેલાં કમ્પલસરી કોવર્બ આવે આવે ને આવે છે, બરાબર. અને બીજા અર્થમાં કેવું હોય તો બીજા વાક્યમાં કેવું હોય તો નોટનું સ્થાન હંમેશા કોવર્બ પછી જ હોય. ક્લિયર? આ ધ્યાન રાખજો. ચાલો હવે અહીંયા વાક્યની શરૂઆતમાં છે, અહીંયા પણ વાક્યની શરૂઆતમાં છે. હવે આગળ જુઓ. ડઝ રતન ગીવ હિમ અ નાઇસ ડ્રેસ? હવે આ કેવો પ્રશ્ન છે? ક્રિયાપદથી પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. ડઝ ક્રિયાપદ કહેવાય ને, બરાબર. કેવું ક્રિયાપદ છે? કોવર્બવાળું ક્રિયાપદ છે, મતલબ કે કોવર્બથી પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. તો ડઝ રતન ગીવ હિમ અ નાઇસ ડ્રેસ? હવે અહીંયા ઘડી રતનનું સ્થાન ક્યાં છે? ક્રિયાપદ પછી. અહીંયા રતનનું હકાર વિધાન અને નકાર વિધાનમાં રતન પછી ક્રિયાપદ આવે છે, જ્યારે અહીંયા ઘડી પ્રશ્ન વાક્યમાં શું છે? પહેલાં ક્રિયાપદ આવે અને પછી કર્તા આવે. ખ્યાલ આવે છે તમને? મિત્રો બરાબર ધ્યાનથી જોજો, કારણ કે આપણે આના જ આધારે WH ક્વેશ્ચન રચના શીખવાની છે, બરાબર. એટલે પ્રશ્ન વાક્ય હોય તો પ્રશ્ન વાક્યમાં પહેલાં ક્રિયાપદ આવે અને પછી કર્તા આવે. ખ્યાલ રહેશે? ચલો હવે બીજું જોઈએ. હુ ગીવ્સ હિમ અ નાઇસ ડ્રેસ? બરાબર. અહીંયા હુ એટલે કે WH ક્વેશ્ચન છે. હુ ગીવ્સ હિમ અ નાઇસ ડ્રેસ? આ હુ પ્રશ્ન રચના છે, બરાબર. તો હુ વાળી પ્રશ્ન રચના બાકીના WH ક્વેશ્ચનની પ્રશ્ન રચના કરતાં થોડીક જુદી હોય છે. કેમ? કારણ કે હુથી જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એના પછી તરત જે ક્રિયાપદ લખાય છે, અહીંયા કોવર્બનો લગભગ ઉલ્લેખ આવતો હોતો નથી, બરાબર. તો અહીંયા ઘડી સાદો વર્તમાનકાળ છે, અહીંયા કોવર્બ લખવાની જરૂર નથી. હુ ડઝ ગીવ હિમ અ નાઇસ ડ્રેસ એની જગ્યાએ હુ ગીવ્સ હિમ અ નાઇસ ડ્રેસ એ લખવું વધુ યોગ્ય રહે છે. તમે હુ ડઝ ગીવ હિમ અ નાઇસ ડ્રેસ એવું લખશો તો ખોટું કોઈ જ નહીં આપી શકે, પણ ગ્રામેટિકલી, બરાબર. પણ મિત્રો તમે ફંક્શનલ ગ્રામર ભણી રહ્યા છો અને ફંક્શનલ ગ્રામરની અંદર તમારે કમ્પલસરી લખવું પડશે હુ ગીવ્સ હિમ અ નાઇસ ડ્રેસ. ચલો હવે અહીંયા ઘડી કર્તામાં રતન દેખાય છે? કશે નથી દેખાતો. મતલબ કે હુવાળો પ્રશ્ન પૂછીને આપણે વાક્યનો કર્તા શોધી શકીએ, બરાબર. હુ ગીવ્સ હિમ અ નાઇસ ડ્રેસ? હવે આપણને અહીંયા વિધાનમાં ખબર છે કે રતન ગીવ્સ હિમ અ નાઇસ ડ્રેસ, બરાબર. તો ક્રિયા જે થાય છે એ ક્રિયા કરનાર વ્યક્તિ વિશેનો જ્યારે આપણે માહિતી પૂછવી હોય, બરાબર, એટલે કે વ્યક્તિની વિશે માહિતી આપણે પૂછવા માટે હુની પ્રશ્ન રચના કરીએ છીએ, બરાબર. ધ્યાન રાખજો. ચલો એના પછી શું છે? વોટ ડઝ રતન ગીવ હિમ? બરાબર. આ એક WH ક્વેશ્ચન છે. રતને તેને શું આપ્યું? હવે WH ક્વેશ્ચન છે. WH ક્વેશ્ચન પછી શું લખ્યું છે? ડઝ. ડઝ શું કહેવાય? કોવર્બ કહેવાય. એના પછી કોણ છે? રતન. રતન કોણ છે? સબ્જેક્ટ. ગીવ શું છે? ક્રિયાપદ, એક્શન ડિનોટિંગ વર્બ. અને એના પછી અધર વર્ડ્સ આવે છે, બરાબર. તો તમારે WH ક્વેશ્ચન માટેની પ્રશ્ન રચનાનું સૂત્ર આના પછીના વિડીયોમાં યોગ્ય રીતે શીખવાનું છે, પરંતુ અહીંયા પહેલાં સમજી લો કે વોટ ડઝ રતન ગીવ હિમ? આ શું કહેવાય? WH ક્વેશ્ચન રચના કહેવાય, બરાબર. જેમાં પહેલાં WH વર્ડ આવે, પછી કોવર્બ આવે, પછી કર્તા અથવા કર્મ આવે, પછી વર્બ આવે અને પછી અધર વર્ડ્સ આવે. ક્લિયર? આ ધ્યાન રાખજો. હવે બીજી એક વસ્તુ, આ જ વાક્યને કંઈક અલગ રીતે આવું પણ પૂછાય. રતન અલ્પવિરામ છે એટલે પોઝ લીધું આપણે, બરાબર. રતન ગીવ હિમ અ નાઇસ પેન? રતનને કહેવામાં આવી છે, શું કહેવામાં આવ્યું છે? કે ભાઈ એને સરસ પેન આપ. રતનને કહેવામાં આવ્યું છે કોઈકના દ્વારા, તો રતનને કોઈકના દ્વારા આજ્ઞા કરવામાં આવી છે કે ભાઈ ગીવ હિમ અ નાઇસ ડ્રેસ. તો અહીંયા ગીવ જે છે એ ક્રિયાપદ છે, તો ક્રિયાપદથી શરૂ થતું વાક્ય હોય એને શું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય કહેવાય, બરાબર. તો આવી રીતે પણ વાક્યની રચના હોય છે. ટૂંકમાં મારે તમને જે સમજાવવું છે એ છે કે જુદા જુદા પ્રકારના વાક્યની રચના અનુસાર કર્તા વાક્યમાં ગમે ત્યાં આવી શકે. ઇઝ ઇટ ક્લિયર?
ખ્યાલ આવશે તમને આ બધા વાક્યો? ફરીથી એકવાર ધ્યાનથી સમજજો. કંઈ ના સમજ પડે તો મને વોટ્સએપમાં મેસેજ કરીને કહેજો. ક્લિયર? ચાલો મિત્રો, હવે આજે આપણે જે કંઈ શીખ્યા એને જરા ધ્યાનથી જોઈએ. ટૂંકમાં વાક્યમાંથી ક્રિયાપદને ઓળખી તેને હુથી પ્રશ્ન પૂછતા જો યોગ્ય જવાબ મળે તો તે વાક્યનો સબ્જેક્ટ છે એમ કહેવાય. ક્લિયર? હુ એટલે કોણ, બરાબર? નોંધ રાખવાની છે, આપણે નોંધ લખવાની છે. હુ ફોલોઝ થર્ડ પર્સન વર્બ. હુ શબ્દની સાથે હંમેશા ત્રીજા પુરુષ એકવચનમાં વપરાતું ક્રિયાપદ જ લખાય છે, બરાબર? હુ શબ્દની સાથે સામાન્ય રીતે ત્રીજા પુરુષનું સર્વનામ ક્રિયાપદમાં મુકાય છે, તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો હુની સાથે લગભગ કોઈ કોવર્બ આવતું નથી હોતું, બરાબર? જ્યારે આપણે WH ક્વેશ્ચન ફોર્મેશન કરીએ ત્યારે. હા, કદાચ આપણે ડે ટુ ડે લાઈફની અંદર બોલતા હોય તો આપણે બોલીએ હુ આર યુ, તો એમાં હુ WH વર્ડ છે. આર શું છે? કોવર્બ છે, બરાબર? આપણે કોવર્બ ઓલરેડી શીખી લીધા છે કે ટુ બીનું રૂપ કહેવાય. તો ટુ બીનું રૂપ એ આર એ શું છે? કોવર્બ છે, બરાબર? અને યુ શું છે? સબ્જેક્ટ છે, બરાબર? તો આવી રીતે આપણે જુદી જુદી રીતે આ સબ્જેક્ટને વાક્યમાંથી ઓળખતા શીખવાનું છે. મિત્રો, તમને આવડશે કે કોને ક્રિયાપદ કહેવાય અને કોને કર્તા કહેવાય. ક્લિયર? ખ્યાલ આવશે ને? ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું કે કોને કર્મ કહેવાય. અંગ્રેજીમાં કેટલા પ્રકારના કર્મ હોય છે અને કર્મ વાક્યમાંથી કેવી રીતે શોધી શકાય છે, બરાબર? એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને ત્યાર પછી આપણે WH ક્વેશ્ચન ફોર્મેશન પર જઈશું. ઓકે? સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.